તો જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? અને જો બધા છે ને વિડીયોમાં એવું કહેતા હતા કે મનના હેર કટિંગ કરજો, હેર કટિંગ કરજો, તો મનના છે ને હેર કટિંગ કરી નાખ્યા છે. જો છીકાઈ ગઈ એને તો મનના હેર કટિંગ કરી નાખ્યા છે. અને હેર કટિંગ કર્યા છે ત્યારે એ કઈ રીતે રહેતો હતો એનો અમે એક બ્લોગ બનાવ્યો છે, તો એ પણ મૂકીશું, એ પણ જોજો. અને બધા કહેતા હતા એટલે કે હેર કટિંગ કરો પછીનો લુક બતાવજો, તો જો મનભાઈનો પછીનો લુક છે. અને ખાસ બીજી વસ્તુ એ કહેવાની છે મારે કે ઘણા બધા વિડીયોમાં કોમેન્ટ કરે છે કે શિલ્પાબેન તમે અત્યારે ગયા હતા બહાર, તો મારા બ્લોગ જોયા તો મનને ક્યાં મૂકીને ગયા હતા? તો મન ઘરે જ હતો, કેમ કે એને જે ખેંચ ને એવું આવે છે એટલે એટલો ટાઈમ બહાર ના લઈ જવાય. એટલે ઘરે મારા મમ્મી પપ્પા હતા અને મારા સાસુ બા, એ ત્રણેય થઈ અને મનને રાખતા હતા. અને બા તો એવું કહેતા હતા કે મસ્ત રહેતો હતો મન, કે કેમ કે બીજું કંઈ હેરાન નહીં કરતો, ખાલી ખેંચ આવે એનું ધ્યાન રાખવું પડે. અને ઘણા બધા એવી પણ કોમેન્ટ કરે છે કે શિલ્પાબેન તમારું સરનામું આપો અથવા નંબર આપો, અમારે તમને હેલ્પ કરવી છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર, તમે મન માટે હેલ્પ કરવાનું કહો છો. અને બસ હેલ્પમાં તો બીજું તો કંઈ નહીં કહું. તમે અમારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ફોલો કરવાનું ભૂલતા નહીં. એ પણ તમારી એક હેલ્પ જ છે, એટલે અમારા વિડીયોને ફોલો કરી દેજો. અને બીજી વસ્તુ કે મનને બધા એવું કહે છે કે મંદિરનું કે આ જગ્યાએ લઈ જાઓ, કે આ જગ્યાએ લઈ જાઓ, અલગ અલગ જગ્યાએ. તો હું ઘણી બધી જગ્યાએ લઈ ગઈ છું અને એના માટે હું અલગથી એક વિડીયો બનાવીશ, કેમ કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે વસ્તુ હું કરી ચૂકી છું. એના વિશે હું એક વિડીયો બનાવીશ, તો આગળ એક વિડીયો એવો આવશે તો તમે જરૂરથી જોજો. અને બસ આ વિડીયોમાં ખાસ એ જ કે હેર કટિંગ મનના થઈ ગયા છે અને એનું લુક બતાવવા માટેનો જ વિડીયો હતો. તો મારો વિડીયો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.